સૌરાષ્ટ્ર એ સંતોની ભૂમિ છે, જેમાં ગોહિલવાડના સંતોની તો વાત જ અલગ છે. ગોહિલવાડમાં બજરંગદાસ બાપા, મસ્તરામ બાપા અને મદન મોહનદાસ બાપા જેવા સંતોનું અનેરું યોગદાન રહ્યું છે. ત્યારે આજે ગોળીબાર હનુમાનજી મંદિરના મહંત મદન મોહનદાસ બાપા ગત રાત્રિના 115 વર્ષની વયે બ્રહ્મલીન થયા હતા. 62 વર્ષ કરતાં વધુ સમયથી સેવા કરતા અને રામજી કી ઈચ્છા સે વાક્યને જીવન મંત્ર બનાવી હનુમાનજી મહારાજની નાની દેરીમાંથી શિખરબદ્ધ મંદિરના નિર્માણમાં મદન મોહનદાસ બાપાનો સર્વાધિક હિસ્સો રહ્યો છે. ગૌ સેવા પરમો ધર્મ મંત્રને અનુસરી ગાયોની સતત સેવા કરનારા આ મહંતની ગૌશાળામાં આજે પણ 1100થી વધુ ગાયો છે. તેમજ તહેવારોમાં ગાયોને ઓરમું, લાડવા, માલપુવાનો પ્રસાદ પણ આપવામાં આવે છે. આ ઉપરાંત ભૂકંપ, વાવાઝોડા જેવા કપરા સમયમાં લોકો માટે ભોજનની વ્યવસ્થા કરતા આ મહંત ગત રાત્રિના બ્રહ્મલીન થતાં ભક્તોનું ઘોડાપુર તેના અંતિમ દર્શન માટે ઉમટું પડ્યું હતું. આજે વહેલી સવારે 7 થી 10 વાગ્યા દરમિયાન બાપાના પાર્થિવ દેહને ગોળીબાર હનુમાનજી મંદિર ખાતે દર્શન માટે રાખવામાં આવ્યું હતું, જેમાં હજારો ભક્તોએ બાપાના અંતિમ દર્શન કર્યા હતા. જ્યારે બાપાની અંતિમ વિધિ હરિદ્વાર ખાતે કરવામાં આવશે, જેની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. વિધિ સીધી તો લેવી જ પડે એમ. જય સિયારામ. ગોળીબાર હનુમાન દાદાની જય, મદન મોહનદાસ બાપાની જય. મને 3 વર્ષની ઉંમરનો હતો ત્યારથી મારા નાની માં ને મારા બા આંગળી પકડીને ગોળીબાર લાવતા. અમે અહીંયા સરદારનગર રહેતા. પણ બાપાનો પ્રેમ 3 વર્ષથી અત્યારે 65 વર્ષનો થયો, પણ બાપાના પ્રેમના આશીર્વાદ કોઈ દિવસમાં મેં ફેરફાર ન જોયો. અમારા બધા ભક્તો ઉપર, અમારા જેટલા બી ગોળીબાર હનુમાનના સમુદાય હતા, નાનું પતરાના મંદિરથી મને જૂની યાદો આવે. બાપા જ્યારે ખુદ બેસતા હનુમાનજી દાદા પાસે શ્રીફળને માળા લઈને, અને બાપાના પરમ આશીર્વાદ રહ્યા છે. ગમે ત્યારે સંકટ ગયું આપણે બાપા પાસે આવીને મન ઠલવીએ તો બાપા એનું નિરાકરણ જરૂર લાવતા. આશીર્વાદથી ને અમને જ્ઞાન આપતા કે હતાશ નહીં થવાનું. આજે ઘણું બધું સમુદાય મોટું છે, પણ એટલા વર્ષોથી મેં એને જોયું બાપાની કોઈની નજરમાં કે મોટો માણસ હોય કે નાનો હોય, એ નાનામાં નાનીથી લઈ જેટલા બી મોટી વ્યક્તિ હોય, બાપાનો પ્રેમ, એમના આશીર્વાદ અને એમની લાગણી બધા પરથી સેમ રહે છે. એટલા વર્ષોમાં મને યાદ નથી કે બાપાએ કોઈ દિવસ કોઈ પાસે અપેક્ષા રાખી હોય કોઈ બી જાતની. અને ઉલટું જ્યારે બી આવ્યો ત્યારે 10 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા, 500 જેના હાથમાં કોકે ધરેલું હોય એ આપણને આપી દે. એટલું બધું બેગ ભરીને મારી પાસે એ સ્મૃતિ છે બધી એમની આશીર્વાદની. અને મને યાદ એના લીધે કદાચ આપણો પ્રગતિ હોય ભગવાનની દયાથી એના આશીર્વાદ કાયમ બન્યા રહે અમારા પર, એવી મારા ચરણમાં વંદન. જય સિયારામ.